સ્ત્રીની અંદર કેટલું સામર્થ્ય છે એ તપાસ હોય તો માત્ર એક જ અવસ્થા, જ્યારે પરિવારમાં વિપત્તિ આવે ને ત્યારે ખબર પડે કે આ સ્ત્રીમાં કેટલી તાકાત છે. ત્યારે એ ધીર ગંભીર થઈ અને પત્ની એ સ્ત્રી કેટલો વિવેક જાળવી રાખે છે. જ્યારે વિકટ પરિસ્થિતિમાં વિવેક જાળવે ને એ સાચી આ ધર્મની પત્ની હોય છે સાહેબ, એ સાચી સ્ત્રી છે. પિતાજીના વચનને લઈ અને રામ, લક્ષ્મણ અને માતા જાનકી વનવાસ જવા માટે તૈયાર થયા છે. વલ્કલ વસ્ત્રો ધારણ કર્યા છે, રાજના કપડા ઉતરાવ્યા અને વલ્કલ વસ્ત્રોને ધારણ કર્યા છે. જ્યારે વલ્કલ વસ્ત્રોને ધારણ કર્યા અને એ સમયે જ્યારે રામ, લક્ષ્મણ અને જાનકી ઉભા છે, સામે માં કૌશલ્યા ઉભા છે, અને એ સમયે જાનકીની આંખમાંથી અશ્રુની ધારા વહે છે. જાનકી રડે છે. માં કૌશલ્યા બોલ્યા છે, બેટા વૈદેહી, દીકરા તું શા માટે રડે છે? તારે જંગલમાં નથી જવાનું, વનમાં તો રામ જશે, અને તને જ્યાં સુધી ગમે ત્યાં સુધી અયોધ્યામાં રોકાજો, અને અયોધ્યામાં ન ગમે તો તમારા પિતાશ્રીને ત્યાં મિથિલા જતા રહેજો, પણ તમે રડો નહીં. આમ તારે વનમાં નથી જવાનું. અને ત્યારે માં જાનકી શું શબ્દ બોલ્યા છે? માં, માણસથી એનો પડછાયો જુદો થાય ને તો હું રામથી જુદી થઈ શકું, એમને ન થઈ શકું. મારે રામની હારે જંગલમાં જવું પડે છે એટલે મારી આંખમાં અશ્રુ નથી આવ્યા. તો તારી આંખમાં અશ્રુ શાના છે? ત્યારે માં જાનકી એટલું બોલ્યા છે કે માં, મારી આંખમાં અશ્રુ એક જ વાતના છે કે મર્યાદા પુરુષોત્તમ રામ અહીં ઊભા છે, મારા પતિ ઊભા છે, અને મારા પતિની નજર સામે મારે મારી સાસુની હારે બે વાતો કરવી પડે છે ને, એટલે આ મને દુઃખ લાગ્યું છે કે મારે મારી સાસુની સાથે બોલવું પડ્યું મારા પતિની હાજરીમાં, એટલે મને દુઃખ લાગે છે, એટલે મારી આંખમાંથી અશ્રુ નીકળે છે. અને પહેલાનો સમય હતો કે સાસુ સસરાની તો લાજ કાઢવાની જ, પણ જ્યાં સુધી ઘરવાળો ઘરમાં હોય ત્યાં સુધી સાસુમાની લાજ કાઢવાની. આવો એક રિવાજ હતો. ઘણા આમાં બેનો બેઠા હશે જેને સાસુની લાજ કાઢી હશે. સાસુની લાજ કાઢવામાં આવતી, પણ એક સમય હતો કે પતિ ઉભો હોય ત્યાં સુધી પત્ની એની હાહુ હારે વાત ન કરે, અને હવે સમય પરિવર્તિત થયો, જ્યાં સુધી પત્ની ઊભી હોય ત્યાં સુધી હગો દીકરો એની માં હારે વાત ન કરી શકે. તરત પૂછે, બાને હું કીધું? સમય પરિવર્તિત થયો. સ્ત્રીનો ધર્મ બતાવ્યો છે. સ્ત્રીની પાસે મર્યાદા છે સાહેબ. સ્ત્રીની અંદર કેટલું સામર્થ્ય છે એ તપાસ હોય તો માત્ર એક જ અવસ્થા, જ્યારે પરિવારમાં વિપત્તિ આવે ને ત્યારે ખબર પડે કે આ સ્ત્રીમાં કેટલી તાકાત છે. ત્યારે એ ધીર ગંભીર થઈ અને પત્ની એ સ્ત્રી કેટલો વિવેક જાળવી રાખે છે. જ્યારે વિકટ પરિસ્થિતિમાં વિવેક જાળવે ને એ સાચી આ ધર્મની પત્ની હોય છે સાહેબ, એ સાચી સ્ત્રી છે. સુખમાં તો સૌ સાથે હોય, દુઃખમાં જે પતિનો સાથ આપે ને એ સાચી પત્ની છે. સુખમાં તો હવ આરે હોય. વચનને ખાતર રામ, લક્ષ્મણ અને માતા જાનકી જાય છે, જંગલમાં જવા માટે નીકળે. માં કૌશલ્યા શું કહે છે? મારા રામને રોકો કોઈ રાત લડી, મારા રામને રોકો કોઈ રાત લડી, મારા રામને રોકો કોઈ રાત લડી, મારા રામને રોકો કોઈ રાત લડી. એમ બોલ્યા છે કૌશલ્યા માવલડી, મારા રામને રોકો કોઈ રાત લડી. એમ બોલ્યા છે કૌશલ્યા માવલડી, મારા રામને રોકો કોઈ રાત લડી. નહીં રાજ કરાવું
રામ પાસે. ચોથા રસોઈ રડે છે સે હું તો ગાદી અપાવું ભરતને. તો ગાદી અપાવું ભરતને. મારા સાચા હૃદયની વાત લડી મારા રામને રોકો કોઈ રાત લડી. મારા રામને રોકો કોઈ રાત લડી. મારા રામ તો રાઘવ કેશવ છે. મારા રામ તો રાઘવ કેશવ છે. મારી સીતા બાળા વેશ છે. મારી સીતા બાળા વેશ છે. એને વનમાં વાગશે કાંકલડી મારા રામને રોકો કોઈ રાત લડી. મારા રામને રોકો કોઈ રાત લડી. માં કૌશલ્યાએ પ્રાર્થના કરે છે કોઈક રામને રોકી લ્યો ને. રામ લક્ષ્મણ અને માં જાનકી જાય છે. ત્યારબાદ સરયુ શૃંગેરપુરમાં એક રાત્રિ રોકાયા અને ત્યાંથી નીકળી ગંગાના કિનારે ગયા. કેવટની નાવ માગી સામે કિનારે જાય. ત્યારબાદ સમય વ્યતીત થવા લાગ્યો. આ બાજુ ભરતજી મહારાજ આવે છે પાછળથી મામાના ઘરેથી. માં કઈ કઈને ખૂબ ધિક્કારે છે અયોધ્યાના લોકો. મહારાજ દશરથ આખો દિવસ રેડા કરે છે મારા રામને લઈ આવો, મારા રામને લઈ આવો. રામના વિયોગની અંદર દશરથજી મહારાજ ખૂબ આકુળ વ્યાકુળ બન્યા છે અને ત્યાં આગળ મહારાજ દશરથે પોતાનો પ્રાણ ત્યાગ્યો છે. પ્રાણ ત્યાગી દીધો. આ બાજુ ભરતજી મહારાજ રામને લેવા માટે જંગલમાં જાય છે પણ રામજી ન આવ્યા. રામજીએ પોતાની ચરણ પાદુકાઓ આપી છે અને ત્યારબાદ પંચવટીમાં જ્યારે રહે છે ત્યારે પંચવટીમાંથી રાવણ માં જાનકીનું હરણ કરીને લઈ જાય. માં જાનકીની શોધ માટે ભગવાન રામ અને લક્ષ્મણ નીકળે. પંપા સરોવરના કિનારે શબરીના આશ્રમમાં જાય. શબરી કેટલા સમયથી રાહ જોતા હતા કે મારા રામ એકવાર મારી ઝૂંપડી આવશે, એકવાર મારી ઝૂંપડી આવશે. ક્યારે આવશે એની કોઈ સંદેશ નહોતો પણ એકવાર એને ભરોસો હતો કે મારા રામ આવશે. અને અંતે ગઢપણમાં પણ એ શબરીના ઘેર ભગવાન રામ ગયા અને જૂઠા બોર ખાધા છે. ત્યાંથી નીકળ્યા. હનુમાનજી મહારાજ સાથે મિલન થયું, સુગ્રીવની સેના સાથે મિલન થયું. વાલીને ભગવાન રામે માર્યો છે. ત્યારબાદ વાલીપુત્ર અંગદ પણ ભગવાનના સૈન્યમાં ભળ્યા છે. હનુમાનજી મહારાજ દરિયાના સામે કિનારે જાય. માં જાનકીનો સંદેશો લઈને આવે છે અને આ બાજુ નલ અને અંગદ નામના બે વાનરો દ્વારા પથ્થરો નખાવી અને એક સેતુ તૈયાર થયો અને એ સેતુ પર ચડી અને આખી વાનર સેનાને લઈ અને ભગવાન રામ, લક્ષ્મણ, હનુમાનજી મહારાજ, સુગ્રીવ, આ તમામ અંગદ, આ તમામ વ્યક્તિઓ આવી અને લંકામાં રહ્યા. લંકાની અંદર જ્યારે રામ અને રાવણનું યુદ્ધ થાય છે એ સમય મારે આપણે એક અંતિમ સંદેશો આપીને મારી રામકથાને વિરામ કરું. જીવનમાં બહુ ઉપયોગી સંદેશો છે. જ્યારે રામ અને રાવણનું યુદ્ધ થતું હતું ત્યારે રામ એક પછી એક રાવણના મસ્તક ઉતારે, નવું મસ્તક આવે, એક પછી એક મસ્તક ઉતારે, નવું મસ્તક આવે. ત્યારે રામને કાનમાં આવી અને રાવણનો સગો ભાઈ વિભીષણ એમ કહે છે, પ્રભુ રાવણના મસ્તક ન ઉતારો, રાવણની નાભીમાં અમી કુંભ છે, એટલે તમે નાભીમાં બાણ મારો. અને ભગવાન રામે દશાનન રાવણને નાભીમાં એક બાણ માર્યું અને દશાનન રાવણ ઢળી પડ્યો તો ખરો પણ નાભીની અંદર બાણ વાગ્યું એટલે પડ્યો. આ વાત કોણે કરી? રામને કોણે કીધું કે રાવણની નાભીમાં અમી કુંભ છે? રાવણનો સગો ભાઈ વિભીષણ. અહીંયા કહેવત પડી કે ઘર ફૂટે ઘર જાય. ઘરનો જ હતો, સગો ભાઈ હતો. એ સગા ભાઈનું એને રામને કહી દીધું. એટલે આ બધાને મારી પ્રાર્થના છે કે ઘરની વાત ઘરની બહાર ન જવા દેવી, નકર એમાંથી બે શબ્દો ભળી અને વળી મોટી થશે. બીજા ઘરે જાય ત્યાંથી બે શબ્દો ભળશે, મોટી થાય. અને અંગતમાં અંગત વાત હોય તો હું તમને બધાને પ્રાર્થના કરું, બહેનોને કોઈ દી કેવું નહીં. કારણ એના પેટમાં કોઈ દી વાત ટકે નહીં. ઓલી કહેવત છે ને, મીંદરાના પેટમાં કે કૂતરાના પેટમાં? મીંદરાના પેટમાં.
હા, ખીર ટકે તો બેનોના પેટમાં વાત ટકે. એને તમે ગમે એમ કહો, આખી વાત કહીને એમ કહીજો ને, કોઈને કહેતા નહીં હો તો બીજે દી એને બેનપણીને કહે, આખી વાત માંડીને કરી દે અને પછી કહે, જો તું કોઈને કહેતી નહીં, તારા ભાઈએ કોઈને કહેવા ના પાડી છે. આખા ગામની બેનોને એ વાતની ખબર પડી જાય તો છેલ્લે એ તો શબ્દ વપરાય જ, કોઈને કહેવા ના પાડી છે. રાવણને મારી માં જાનકીને લઈ અને ફરી પાછા અયોધ્યાની અંદર આવે અને રામનું રાજ્ય સ્થપાયું. આ સંક્ષિપ્ત રામચરિત માનસ, આ છેલ્લો ઉપદેશ આપ્યો કે ઘર ફૂટે ઘર જાય. એટલે બેનોને કહું છું કે વહુએ કોઈ દી હાહુમાના વગોણા બાજુમાં ન કરવા અને હાહુમાએ કોઈ દી વહુના વગોણા ન કરવા. કારણ એ પડોશી બીજા બે શબ્દો ભેળવીને બીજા ન કહે, ત્રીજા ન કહે અને પછી આખા ગામમાં તમારી વાતો થાય. એટલે ઘરની વાત કોઈ દી કોઈને કહેવી નહીં.